અત્યારે અમે કંપનીમાં ગયા હતા બધા, મેં એને બધી માંગણી મૂકી હતી, પત્રકાર મીડિયા વાળાને સાથે રાખો. હવે અંદર ગયા હતા સિમેન્ટ પ્લાનમાં. સિમેન્ટ પ્લાનમાં પહેલે અમે ગયા હતા, પ્લાન તો બંધ હતો, પણ સાહેબ મોર નીકળી ગયા. મને પાછો અંદરથી ફરીને આવ્યા, એ કે ચાલુ છે ને ઓલું એક હવામાન ઓલું રાખ્યું હતું ચાલુ. પછી પાછા ગયા તો સિમેન્ટ પ્લાન મેં જોવામાં ક્યાંય અવાજ આવે કે નહીં आता है, બંધ है પ્લાન, સિમેન્ટ પ્લાન બંધ है. હવે એ સિમેન્ટ પ્લાન બંધ એને પાછું મેં પ્રૂફ કરાવ્યું, અહીંયાથી હું પાછા લઈ ગયો. સાહેબ સિમેન્ટ પ્લાન તો બંધ છે, મેન ઓલો અવાજ આવે તો મને પાછા અમે જોવા ગયા તો એને પાકું થયું છે વાત સાચી. સાહેબે કબૂલ કર્યું. ત્યાંથી પછી કોલસીના ને બધા ઓલા બોક્સાઇટ ના ખુલ્લા પડ્યા તો ઉડતા હતા. હવે અમને તો અહીંયા બધી વાતની તકલીફ. પછી અહીંયાથી અમે કંપનીમાંથી ગયા, સેમ્પલ બધા લેવરાવ્યા, અહીંયાથી લેવરાવ્યા, અંદરથી બધા ફોટોગ્રાફ નું બધું કરાવ્યું. હવે અહીંયાથી અમે ગયા પાડલી. હવે પાછળ તમને આવવા નથી જાય, મને તો કઈ કે બધા આવે, મેં હાલો જાઓ જઈ. હું જઈને પૂછ્યું, મેં સાહેબ પત્રકાર નથી આવ્યા, મીડિયા વાળા નથી આવ્યા, કોઈને આવવા નથી. તમે નહીં એ પ્રાઇવેટ મને આ પ્રાઇવેટ નથી, આ ખેતીનો છે, જુઓ ખુલ્લું પડ્યું. પછી અહીંયાથી અમે સેમ્પલ લેવા સાહેબ દરિયામાં ઉતાર્યા. મેં આમાં ફોટા પાડ્યા હતા, પણ એ મામલદાર સાહેબ ને મારો મોબાઈલ હતો, મામલદાર સાહેબ ને પૂછે છે કે આધારે તમે આ બધું ડિલક કર્યું મારું. હું પૂછી સાંજે પૂછી લેખિતમાં પૂછી ડિલક કર નહીં કર કે અમુક મેન કેમિકલ ના છે. તો આજે ફોટોગ્રાફ ને અહીંયાના બધા શૂટિંગ ઉતાર્યા હતા. આજે આપણે શું ખબર પડે, સાહેબ અંદર દરિયામાં ઉતાર્યા હતા એટલે અહીંયાથી સેમ્પલ લેવરાયો. સાહેબે કબૂલ કર્યું. હવે એ કે 4 કિલોમીટર આમથી સેમ્પલ લ્યો, 4 કિલોમીટર આમથી લ્યો ને વચમાંથી આનું और कुछ आप दिखाना चाहते हैं? सैंपल्स हम सब लोगों से वहाँ पे ले लिए हमने, और जितने भी पेटिशनर थे उनके गांव में जाके जहाँ पर भी पानी का डिस्चार्ज समुद्र का अंदर हो रहा है, वहाँ पर समुद्र के अंदर जाके भी हमने सैंपल्स लिए हैं. अभी मैटर अंडर इन्वेस्टिगेशन है. जैसे गुजरात पोल्यूशन कंट्रोल बोर्ड से इसके ऊपर अभिप्राय आ जाता है तो फाइनल हम इसका डिसीजन पास करेंगे. सर काफी बार ये हो गया है, अर्जी एप्लीकेशन दी गई है तो उसका अमलदारी क्यों नहीं हो? नहीं, पास्ट में दिया होगा, मेरे पास तो पहली बार ही आया है, और एक अच्छी तरह से तहकीकात करके सुबह से हम इस काम के अंदर लगे हुए हैं, और अच्छी तरह से इसका जो भी इंस्पेक्शन करने के बाद रिपोर्ट में आएगा, और जितने भी पेटिशनर थे उनके गांव में जाके जहाँ पर भी पानी का डिस्चार्ज समुद्र का अंदर हो रहा है, वहाँ पर समुद्र के अंदर जाके भी हमने सैंपल्स लिए हैं. अभी मैटर अंडर इन्वेस्टिगेशन है. जैसे गुजरात पोल्यूशन कंट्रोल बोर्ड से इसके ऊपर अभिप्राय आ जाता है तो फाइनल हम इसका डिसीजन पास करेंगे. જે આજરોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શ્રી દેવરામભાઈ વાળા ચારણ દેવપરા એમની એક રજૂઆત હતી, તેના અનુસંધાને એસડીએમ સાહેબ શ્રીની અધ્યક્ષતામાં એક કમિટી દ્વારા આજે ટાટા કેમિકલ્સની મુલાકાત લેવામાં આવેલ છે. સદર કમિટીમાં એસડીએમ સાહેબ હતા, એમની સાથે પીડીઓ શ્રી, મામલતદાર શ્રી, એગ્રીકલ્ચરલ ઓફિસર શ્રી, એનિમલ હસબન્ડરીના સાહેબ, ફિશરીઝના અધિકારી, એ ઉપરાંત ફોરેસ્ટના અધિકારી શ્રી, ચીફ ઓફિસર શ્રી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ સર્વે અધિકારીઓએ આજે અરજદાર શ્રી દ્વારા દર્શાવવામાં આવેલ સ્થળોની મુલાકાત લીધેલી છે અને જે તે સ્થળેથી નમૂના લીધેલા છે અને નમૂના લેવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે. અને એ નમૂનાઓમાં એનું જે પાણીના નમૂના છે એનું પૃથ્થકરણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર ખાતેની કચેરીમાં કરવામાં આવશે. જ્યારે જે સોઇલના નમૂના લીધા છે અને વેસ્ટના નમૂના લીધા છે તે નમૂના માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વડી કચેરી ગાંધીનગર ખાતે પૃથ્થકરણ માટે મોકલવામાં આવશે. और आपके एग्जॉस्ट से जो पोल्यूटेंट आ रहा है, SO2 आ रहा है, NO2 आ रहा है और PM मटेरियल जो आ रहा है, उसके साथ कंपेयर कर लेंगे. क्यों?